નમસ્કાર વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, હું છું શિવાંગ રાવલ અને મારી સાથે છે દિગ્વિજયસિંહ બિહુલા. વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મમાં તમામનું હાર્દિક સ્વાગત છે. તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળ છે એમના દ્વારા સીસી માટેના નવા આરઆર એટલે કે રૂલ્સ રેગ્યુલેશન આપણને આપવામાં આવેલા છે. તો હું અને સાહેબશ્રી આજે આ વિડીયોના માધ્યમથી ચર્ચા કરીશું કે વિદ્યાર્થીઓએ એમાંથી કયા કયા મુદ્દાઓ અત્યારે ધ્યાનમાં લેવાના છે. કારણ કે સાહેબ આરઆર તો છે ને એ 17 પાનાનો છે અને ઇંગ્લિશમાં છે. તો હવે આપણે એને સરળતાથી વિદ્યાર્થીઓ સામે મૂકવો હોય તો એમાં આપણે થોડુંક એનાલિસિસ કરવું પડશે કે અત્યારે વિદ્યાર્થીઓ માટે કયા મુદ્દાઓ કામના છે. બરાબર. હવે સૌથી પહેલી વાત તો એ છે સાહેબ કે આ જે પરીક્ષા છે એ કયું ભરતી બોર્ડ લે છે? ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા, એટલે જીએસએસબી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા, જેને આપણે ગુજરાત સબ ઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ કહીએ. અત્યાર સુધી સાહેબ એવું બનતું કે જેટલી પોસ્ટ હોય ને એની માટે ગૌણ સેવા પસંદગી મંડળ અલગ અલગ ભરતીઓ કરતું, વર્ગ 3 અને હવેથી કેવું થશે કે બધી પરીક્ષાઓને કમ્બાઈન કરી દીધી. સાહેબ આ જે કમ્બાઈન પરીક્ષાઓ કરી છે એને કયું નામ આપ્યું? સીસી. એને નામ આપ્યું સીસી, એટલે જેને કહેવાય કમ્બાઈન કોમ્પિટિટિવ એક્ઝામિનેશન. કોમ્પિટિટિવ એક્ઝામિનેશન. એટલે હવેથી પરીક્ષાઓ છે એ ભેગી આયોજિત કરવામાં આવશે. હવે હું અમુક માહિતી પહેલા તમને આપી દઉં છું જેથી જે વિદ્યાર્થી ફ્રેશર હોય છે કે જેણે અગાઉ કોમ્પિટિટિવ એક્ઝામ ન આપી હોય, એમને વિચારી રહ્યા હોય કે મારે પણ આ પરીક્ષા છે આપવી છે, તો સીસીઈ ની પરીક્ષા છે દોસ્તો અત્યાર સુધીમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 1 લેવામાં આવી અને સાહેબ એનું રિઝલ્ટ આવ્યું 2024-25 નું. બરાબર. હવે એ જે પરીક્ષા આયોજિત થઈ એમાં આપણા ઘણા વિદ્યાર્થીઓ અત્યારે સક્સેસ થયા અને અલગ અલગ પોસ્ટમાં કામ કરી રહ્યા છીએ અને તરત જ અત્યારે નવી ભરતી છે એ ડિક્લેર કરવામાં આવશે, જેના અત્યારે હાલ તો સાહેબ આરઆર જ આવ્યા છે ને? ખાલી આરઆર આવે છે પણ ટૂંક સમયમાં એવું કહેવાય છે કે ફેબ્રુઆરી મહિનામાં એની ભરતી પણ જાહેરાત થશે. અને અંદાજિત કેટલી ભરતી હશે સાહેબ? એની અંદર 5500 કરતા વધુ ભરતીનું આયોજન છે. એટલે આપણે અત્યારે માની બેસીએ કે લગભગ 5500 પ્લસ જેટલી ભરતી હોય આવશે. હવે આ જે 5500 પ્લસ જગ્યાઓ છે એ ગુજરાત રાજ્ય સરકારના અલગ અલગ જે વિભાગો હોય છે એ વિભાગોની અંદર સાહેબ જે સુપર ક્લાસ તરીકે ક્લાસ 3 કક્ષાની પોસ્ટ હોય એને આપણે ગણી શકીએ, એને કમ્બાઈન કોમ્પિટિટિવ એક્ઝામ તરીકે આપણે ઓળખીએ છીએ. તો દોસ્તો છે ને જુઓ, સીસીઈ ની એક્ઝામ છે એની અંદર જેટલી પણ પોસ્ટ આવશે એના 2 ગ્રુપ પડશે. બરાબર. એક ગ્રુપ હશે જેને આપણે એ ગ્રુપ કહીએ અને એક ગ્રુપ છે એને બી કહીએ. હવે આ બંને ગ્રુપ છે એ કોઈ વિદ્યાર્થી છે, હવે ઘણાને કન્ફ્યુઝન હોય એટલે હું તમને પૂછી લઉં અને તમે જવાબ મને આપો એટલે આપણા તમામ વિદ્યાર્થીઓને જવાબ મળી જાય. જી સર. કે મારે આ પરીક્ષાનું ફોર્મ ભરવું હોય તો હું એકનું જ ભરી શકું, બેયનું ભરી શકું કે મારે કોઈ પણ એક જ ભરવાનું છે? નહીં, દરેક વિદ્યાર્થીઓ પાસે ઓપ્શન છે. જેને બંનેના ફોર્મ ભરવા છે એ બંનેને બોથ સિલેક્ટ કરવાનું રહેશે. જો કોઈને ખાલી ગ્રુપ એ નું ફોર્મ ભરવું છે તે ગ્રુપ એ નું ફોર્મ ભરે છે અને કદાચ કોઈને ખાલી ગ્રુપ બી નું ફોર્મ ભરવું છે તો એ ગ્રુપ બી નું પણ ભરી શકે છે. એટલે એમાં એ વિદ્યાર્થી છે એને છૂટ મળે છે. એટલે એ અને બી, જો તમે બાહુબલી છો, હોશિયાર જ હશો સાહેબ, બરાબર ને? વિદ્યાર્થીઓ મહેનત અત્યારે કરે છે તો શું કામ એ બંનેના ફોર્મ ભરશે. એટલે એ અને બી સિલેક્ટ કરવાનું છે. જ્યારે આના ફોર્મ ડિક્લેર થાય એ સમયે તમારે બંનેને સિલેક્ટ કરવાનું છે, એટલે એનું એક જ ફોર્મ ભરવાનું પણ એમાં સિલેક્ટ બંને કરવાનું. હવે સાહેબ આ જે એ છે એમાં કોઈ વિદ્યાર્થી આપશે આગળ જતા પરીક્ષા તો એની પોસ્ટ છે ને એ કેટલી છે? ટોટલ એમાં 27 પોસ્ટ છે. ખૂબ સરસ સાહેબ. આમાં 27 જેટલી અલગ અલગ પોસ્ટ છે. હવે ભરતી કેટલી આવે એ તો વિદ્યાર્થી મિત્રો જ્યારે ડિક્લેર થાય ત્યારે ખબર પડશે, અત્યારે ના ખબર પડે. બરાબર. અને સાહેબ બી છે એમાં શું છે? એની અંદર એક જ પોસ્ટ છે. એમાં સાહેબ પોસ્ટ એક જ છે પણ એમાં જે બિન સચિવાલય ક્લર્કના સમાવેશ થાય છે અને સમગ્ર ગુજરાતની અંદર જે અલગ અલગ જે સચિવાલય બહારની જે કેડરો છે, બરાબર, એનો અહીંયા શું કરવામાં આવે છે? તો સાહેબ આપણે આને એમ કહી દઈએ ને કે આ બિન સચિવાલય છે. હા, આ બિન સચિવાલય છે. આ બિન સચિવાલય છે. બરાબર. સચિવાલયની અંદર જે પોસ્ટ લાગતી હોય એને ઓફિસ આસિસ્ટન્ટ કહેવાય. એ આની અંદર હશે એક ગ્રુપ. એટલે આપણા વિદ્યાર્થીઓએ આ પોસ્ટ માટે એક પોસ્ટ છે બિન સચિવાલયની, એની અંદર એની જે અલગ અલગ જિલ્લામાં ફાળવણી થાય. હવે જે લોકો કદાચ આની પહેલાની પરીક્ષામાં અપિયર થયા હશે એમને તો ખબર હશે, પણ જે ફ્રેશર હશે એવા વિદ્યાર્થીને કદાચ સાહેબ આ 27 પોસ્ટ છે એના વિશે માહિતી ન પણ હોય. આવું બની શકે સર. બરાબર. તો આ જે 27 પોસ્ટ છે ને વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, એ કઈ હોય? બરાબર, કે જેમાં તમે આગળ જતા લાગશો, જોબમાં લાગશો, ગુજરાત સરકારની અંદર લાગશો, એની આપણે એક ઝલક બતાવી દેવી છે. સર, એમને બતાવી દઈએ કે કઈ બરાબર સાહેબ 27 પોસ્ટ છે એની આપણે એક ઝલક બતાવીએ. જી.
તો ગ્રુપ એ ની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લો, અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાય છે કે સૌથી પહેલા છે ઓફિસ આસિસ્ટન્ટ. ઓફિસ આસિસ્ટન્ટ ક્યાં? તો કે સેક્રેટરી ડિપાર્ટમેન્ટ એટલે કે સચિવાલયમાં. પછી ઓફિસ આસિસ્ટન્ટ તો કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી ની અંદર. પછી સિનિયર ક્લાર્ક છે, હેડ ક્લાર્ક છે, જુનિયર ક્લાર્ક છે, અલગ અલગ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની ઓફિસમાં. પછી ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ જે એગ્રીકલ્ચર વિભાગમાં છે, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ એગ્રીકલ્ચર ફાર્મર એન્ડ વેલફેર વિભાગની અંદર છે. ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ હેલ્થ વિભાગની અંદર છે, ઇન્ડસ્ટ્રીઝ વિભાગની અંદર છે, જુનિયર ક્લાર્ક છે ઇન્ડસ્ટ્રીઝ અને માઇન્સ ડિપાર્ટમેન્ટ, ડેપ્યુટી ચીટનીસ કે જેને આપણે નાયબ ચીટનીસ કહીએ છીએ, બરાબર. એના પછી જે સબ રજિસ્ટ્રાર છે ગ્રેડ 1 અને ગ્રેડ 2 ની, એ રેવન્યુ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલું છે. ઇન્સ્પેક્ટર ઓફ સ્ટેમ્પ એ પણ રેવન્યુ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલું છે. સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર એ પણ, બરાબર, સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલી છે. તો આ જે બધી પોસ્ટ છે 15 એ શેમાં આવે છે? ગ્રુપ એ. સર બીજી જોઈએ. હા, આ બધી પોસ્ટ છે બહુ આમ સારામાં સારી પોસ્ટ યસ, આ બધી ક્રીમ પોસ્ટ કહેવાય છે. આ બધી સુપર ક્લાસ 3 લેવલ ની શું કહેવાય છે બધી પોસ્ટ કહેવાય. તો હું તો કહું આમાંય વિદ્યાર્થીઓએ ખૂબ સારું લડવું જોઈએ. જી સાહેબ, હું એવું માનું છું કે દરેક વિદ્યાર્થીએ છે ને બોથ સિલેક્શન કરવું જોઈએ. તમે બરાબર. ગ્રુપ એ ની તૈયારી કરો તો પેસિવ રીતે, પરોક્ષ રીતે તમારી ગ્રુપ બી ની તૈયારી તો ઓટોમેટિક થઈ જ જાય છે. કારણ કે તમારે આની અંદર 150 માર્ક્સનું એક પેપર આપવાનું છે જીએસ નું, અને એ જ કોર્સ ક્યાં છે? ગ્રુપ બી ની મેન્સમાં છે. તો વિદ્યાર્થીને છે ને એ ની તૈયારી કરે તો બી ની સાથે સાથે થઈ જ જાય. 100%. ચાલો સાહેબ આગળના. તો સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર ક્લાસ 3, એના પછી છે આસિસ્ટન્ટ સોશિયલ વેલફેર ઓફિસર, સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર, હાઉસ હોલ્ડર છે, આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર જેને તમે એટીડીઓ કહો છો, બરાબર. આસિસ્ટન્ટ સોશિયલ વેલફેર ઓફિસર છે, આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ છે, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ છે. ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ આ ઇન્ડસ્ટ્રીઝમાં છે, આ હોમ ડિપાર્ટમેન્ટમાં છે. ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ એન્ડ એકાઉન્ટન્ટ છે, એ પણ હોમ ડિપાર્ટમેન્ટની છે. પ્રાંત યુવા વિકાસ અધિકારી, જો સ્પોર્ટ્સ યુથ એટલે કે રમત ગમત જે મંત્રાલય છે, ડિપાર્ટમેન્ટ છે, એની અંદર પણ, બરાબર, સરસ મજાની છે, બરાબર છે. પછી છે જનસંપર્ક અધિકારી, બરાબર છે, અને ઓડિટર, બરાબર. સાહેબ આની પહેલા જ્યારે ભરતી હતી ત્યારે એમાં ડેપો મેનેજરની પણ પોસ્ટ હતી, ડેપ્યુટી ડેપો મેનેજરની પણ પોસ્ટ હતી. બાકી આ સબ રજિસ્ટરની એ આની પહેલા પણ હતી, જે 2024-25 માં લેવામાં આવી. એટલે તમારી પાસે આવી 27 પોસ્ટ છે, બરાબર. આ બધી ક્રીમ પોસ્ટ છે. બધી ક્રીમ પોસ્ટ. પણ હમણાં જેમ આપણે વાત કરી એમ કે સાહેબ આ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાની થશે, તો એ ની આપશે કે બી ની આપશે, એની જે પદ્ધતિ રહેવાની છે, જેને આપણે પરીક્ષા, કારણ કે સાહેબ સૌથી વધારે અગત્યનું તો ફોર્મ ભરવાનું તો એ તો છે જ, પણ એના પછી તે પરીક્ષા, કારણ કે ફોર્મ ભરીને તો કઈ પેલું મળી નથી જવાનું, ઓર્ડર લેટર આવશે નહીં. તો એ પછી તમારે જાણવું જરૂરી છે કે આપણી આ જેટલી પણ પોસ્ટ હમણાં તમને બતાવી એમાં તમારે લાગવા માટે પરીક્ષા આપવાની છે. અને સાહેબ આ પરીક્ષા માટેની પદ્ધતિ છે અત્યારે એ આપી દેવામાં આવી છે. અત્યારે હાલમાં આપણને જે મળ્યું છે ને એ માહિતી ખાલી પદ્ધતિની છે, કેવી રીતે પરીક્ષા લેશું, શું હશે, આ બધું કીધું છે. આ પરીક્ષા પદ્ધતિમાં 2 પરીક્ષાઓનો સમાવેશ થાય. સાહેબ એમાં પહેલી પરીક્ષા હોય કઈ હોય? એ પ્રાથમિક કસોટી છે, એને આપણે પ્રિલિમ કહીએ, પ્રિલિમ્સ કહીએ છીએ. એને આપણે પ્રિલિમ કહીએ. આ પ્રિલિમ છે એ કોની માટે હશે? 2 માટે કે અલગ અલગ હશે? નહીં, પ્રિલિમ નું જે આયોજન થશે એ એ અને બી ગ્રુપ નું છે ને એક કોમન રહેશે, બરાબર. એટલે કે દરેક વિદ્યાર્થીએ એક જ પ્રિલિમ આપવાની છે, એમાં એક જ કોમન પેપર હશે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે. એટલે જે વિદ્યાર્થી ફોર્મ ભરે છે એને પ્રિલિમ પરીક્ષા આવશે, અને એ પ્રિલિમ પરીક્ષાની અંદર એમનું પેપર એ હોય કે બી હોય, સેમ જ રહેશે. અને આ જે પેપર છે ને સાહેબ એ કેટલા માર્ક્સ નું રહેવાનું છે? એ 150 માર્ક્સ નું પેપર રહેશે. સાહેબ 150 માર્ક્સ નું પેપર છે. મજા આવી જાય. 150 માર્ક્સ ના પેપર, 150 ગુણ નું પેપર, એટલે કે 150 ક્વેશ્ચન હશે અને દરેક નો 1 ગુણ અને 150 માર્ક્સ નું. હવે આ 150 નું પણ કઈ વર્ગીકરણ છે કે નથી? એનું વર્ગીકરણ એટલે એના માટે સિલેબસ આપેલો છે. સાહેબ કેવો હોઈ શકે એનો જે સિલેબસ છે? જો તો આપણી પાસે છે, એના એપેન્ડિક્સ માં આપેલો છે. જી જો આમાં હશે જ, આપણી પાસે એની ફાઇલ પણ છે. હા, તો આપણે એનો સિલેબસ જોઈ લઈએ છીએ અને લખીએ આપણે સાહેબ, એટલે વિદ્યાર્થીઓને વધારે ખ્યાલ આવે કે એમને કયા કયા મુદ્દાઓ પર ભાર દેવાનો છે. અહીંયા છે જ ઓલરેડી છે. ઓકે. હવે આજે ટોટલ 150 સવાલ છે. આ 150 સવાલની અંદર તમારા 5 ગ્રુપ પડવાના છે. એમાં ગુજરાતી છે, અંગ્રેજી છે, જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર્સ છે, પછી એક ગણિત છે અને રીઝનિંગ છે. હવે સાહેબ આમાં છે ને ગુજરાતી ને અંગ્રેજી 15 માર્ક્સ નું છે. જો હું આ લખી પણ દઉં એટલે અહીંયા વ્યવસ્થિત એ લોકો. તો ગુજરાતી છે 15 માર્ક્સ નું, એ 15 માર્ક્સ નું છે. પછી અંગ્રેજી છે 15 માર્ક્સ નું, એ પણ 15 માર્ક્સ નું છે, બરાબર.
એની પછી છે જીકે જીએસ એટલે જનરલ અવેરનેસ અને સાથે કરંટ અફેર. કરંટ અફેર્સ આ બધું થઈને સાહેબ છે ને 31 માર્ક્સ એ 30 માર્ક્સ નું છે. યસ. અને જે મેથ્સ છે મેથ્સ મેથ્સ સાહેબ ખબર કેટલા માર્ક્સ નું છે ના એ કેટલા માર્ક્સ નું છે? સાહેબ 30 એ marks. પણ 30 માર્ક્સ નું છે. ઓહો, તો સાહેબ મેથ્સ નું weightage હજી બહુ તમે વધારે જોવો તો છે. ખરા. ઓહો, હવે આ જે રીઝનિંગ છે ને એ કેટલા માર્ક્સ નું છે? 60 ગુણનું. જી હા, 60 ગુણ 15 15 30 30 અને 60. 60. જો આ રીતે આખું એમનું માળખું છે. એવું છે. જી, હવે જે વિદ્યાર્થી મેથ્સ અને રીઝનિંગ ની અંદર બાદશાહ હોય હોય. એના પેપર બાદશાહ. બહુ સરસ. પણ સાહેબ એવું તો છે જ કે હાલો મેથ્સ અને રીઝનિંગ માં તો આપણું પરફોર્મન્સ સારું હોવું જ જોઈએ. હોવું જોઈએ. અને જ્યારે આપણને એટલો બધો વેઇટેજ હોય ત્યારે એટલા ટફ સવાલ નોય પૂછે. નંબર પૂછે. એ સવાલ હળવાઈ હોઈ શકે, આપણે પ્રેડિક્શન નથી કરતા, પણ આ એક સલાહ જેવું છે કે ભાઈ એવું ન હોય કે બધા અઘરા હોય. બધા જે સવાલ અહીંયા પૂછવામાં આવશે 150 જેટલા એ એમસીક્યુ બેઝ હશે. MCQ base ઉપર એટલે હશે. આપણી આ આખી જે એક્ઝામ હશે 150 માર્ક્સની એ એમસીક્યુ આધારિત MCQ છે. હશે. OMR આધારિત. એ એમસીક્યુ આધારિત છે. જી, બરાબર છે. આ ઓએમઆર આધારિત હશે. એમાં બહુ મજા આવે છે. બહુ મજા આવે. મજા આવે. બહુ સરસ. એમાં જ મજા આવે ને. અને સાહેબ નો આવડતું હોય ને તો પ્રેમથી એક ઓપ્શન આવે. ઓપ્શન ઈ. ઓપ્શન ઈ એક પ્રેમથી એક ઓપ્શન આવે. પછી સાહેબ અહીંયા એવું કીધું છે કે જો જી. છોકરો ભૂલ કરશો ને તો તો અમે 0.25. તમને અમે કોઈ શરમ નહીં રાખીએ. 0.25 કાપી લઈશું. હા, એને કીધું છે તમે ભૂલ કર્યા તો ગયા. ગયા. પોઈન્ટ 25 કપાઈ જશે. અને મોટા ભાગે એવું થાય વિદ્યાર્થીઓ કે જ્યારે વધારે માર્ક્સ માટે ન આવડતા સવાલ ઈ જ્યારે સોલ્વ કરવાનો પ્રયાસ કરે ને ત્યારે ધોવાઈ જાય. પણ સાહેબ અહીંયા દરેક વિદ્યાર્થીએ પાછું એક બાબત છે ને ધ્યાનમાં રાખવાનું છે બરાબર. કે આ જે 150 પ્રશ્ન છે ને, બરાબર, એને બધા પ્રશ્નો એટેમ્પ કરવા જરૂરી છે. જરૂર. એટલે કે જો કોઈ પ્રશ્નનો જવાબ આપવા નથી ઈચ્છતા તો એને ઓપ્શન ઈ પણ ટીક કરવો જરૂરી છે. જો હા. એ લેપ્સ કરી દેશે એટલે કે કોઈ જવાબ એમને ટીક નહીં કર્યો હોય ને તોય તો પણ એમના 0.25 કપાશે. વિદ્યાર્થીઓ આ ના ભૂલતા. બરાબર. એ બહુ સારી વાત કરી સાહેબ તમે અત્યારે. અને આ જે અહીંયા ટોપિક આપવામાં આવેલા છે ગુજરાતી અંગ્રેજી ગ્રામર છે, પછી આ જનરલ અવેરનેસ છે ને સાહેબ 30 માર્ક્સનું, જી, એ પણ અત્યારે આમ કાંટાની ટક્કર જેવું કાંટાની થશે. ટક્કર જેવું છે. કારણ કે મોટા ભાગના લોકો તો આ બે ઉપર જ ફોકસ કરી ફોકસ લેવાના છે. કરશે. એ 90 માર્ક્સનું છે. બરાબર. હવે જે અમુક સવાલ એવા આવે કે જે બધા ન આવડતા હોય હમ. તો આમાં તો માર્ક્સ લઈ આવશે. જો આમાં હશે ને તો એ મેરિટમાં આગળ નીકળશે. એટલે સાહેબ આની અંદર છે ને મારો જે અનુભવ છે એ મુજબ હું એવું કહું છું કે વિદ્યાર્થીએ સૌથી વધુ જે ફોકસ કરવું જોઈએ ને એ રીઝનિંગ અને મેથ્સ ઉપર કરવું જોઈએ, જેથી કરીને એમના 150 માંથી 90 ગુણ કેવા થઈ જાય કમ્પ્લીટ. એના પછી ગુજરાતી અને અંગ્રેજી ગ્રામર કે જે રોકડિયા માર્ક્સ કે એની અંદર છે ને સિલેબસ કેવો છે ફિક્સ જ છે. હવે હું સાહેબ સાથે સાથે તમને એક વસ્તુ અહીંયા યાદ કરાવી દઉં એટલે તમને ખ્યાલ આમાં આવી જાય કે આપણે વિદ્યાર્થીઓને આ કહેવાનું છે જી, કે આ કેમાંથી તૈયાર કરવું. ઓકે, હા, એ બાબત સાચી છે. એટલે બરાબર. તમે એ લઈ લ્યો સાથે કે ભાઈ વિદ્યાર્થી આમાંથી પોઈન્ટ ને ક્યાંથી તૈયાર કરશે. હા, બરાબર. તો જો ગુજરાતીનું જે વ્યાકરણ છે, બરાબર, આ આખી જે એક્ઝામ છે એ ગ્રેજ્યુએશન લેવલ ઉપર આવવાની છે. તો તમારે ગુજરાતી અને ઇંગ્લિશ છે ને એ ધોરણ 12મા લેવલનું તમારે શું કરવું પડશે તો કે વ્યાકરણ તૈયાર કરવું પડશે. તો સાહેબ અહીંયા બાજુમાં લખો ને ધોરણ 10 અને 12નું વ્યાકરણ. બરાબર. ચાલો, ધોરણ 10 અને 12માનું ગુજરાતી અને ઇંગ્લિશ જે વ્યાકરણ છે ને ગ્રામર. હા, બરાબર. એના પછી કીધું છે ભાઈ કરંટ અફેર્સ. તો હમ. કરંટ અફેર્સ માટે છે ને તમારે આમ તો છેલ્લા 6 મહિનાનું વાંચીએ તો ચાલી જાય, પણ સેફટી માટે બરાબર છે આપણે છેલ્લા 1 વર્ષ સુધીનું કરંટ અફેર શું કરીશું તૈયાર પણ કરીશું. અત્યારે તમને સાહેબ નિકુલ સાહેબ ના ઓલા જે તમે વિડીયો શેર કરો છો બધા હા, ગ્રુપમાં એ yes, કામમાં yes. આવી જાય. અરે સાહેબ 100% 100 થી વધુ હા. વિડીયો છે, જો એ જોઈ લો તો તમારું કરંટ અફેર શું થઈ જાય 100% ક્લિયર થઈ જાય, હા. જેની અંદર સાહેબે બહુ સરસ મજાના ફેક્ટ ડેટા છે ને એ ડીપની અંદર સમજાવેલા એટલે હું તો એમ કહું છું કે નિકુલ સાહેબ જે વિડીયો યુટ્યુબમાં કરંટ ના લે લે છે છે. ઈ જ કરાય. બહુ થઈ ગયા. બરાબર. અને સાહેબ જીકે અવેરનેસ છે એની માટે એક રામબાણ ઇલાજ છે હો આપણી પાસે. હા, હા, અને કયો ઇલાજ છે ખબર? એ છે જીકે ની બુક. યસ. વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની જે જીકે ની બુક છે એ જો તમે સારી રીતે કંઠસ્થ કરી લીધી એટલે આ જે જર્નલ અવેરનેસ વાળો જે ટૂંકમાં ટોપિક છે એ તમારો અહીંયા શું થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો. બરાબર. અને સાહેબ આની માટે પણ એને શું કરવું પડશે ખબર? આની માટે એને પ્રેક્ટિસ કરવી પડશે. પ્રેક્ટિસ કરવી પડશે. હવે પ્રેક્ટિસ તો જાતે તો થાય થાય નહીં. નહીં. એટલે મીન્સ કે મોબાઈલમાંથી એને જાતે જ કરવી પડે એટલે એમને એમ તો ઉડીને નહીં આવી જાય. નહીં આવી જાય. એની માટે તમારે જે અલગ અલગ પુસ્તકો હોય એમાં તમારા ચેપ્ટર ચાલતા જાય, તમે
ઓફલાઈન ભણો છો જે ફેકલ્ટી પાસે, આપણે અહીંયા ધુરંધર ફેકલ્ટી છે બારોટ સાહેબ, યસ ધર્મેન્દ્ર નિલેશભાઈ ગુરુ નીલેશભાઈ ગુરુ સાહેબ, એ સટાકા જેવું ભણાવી દે છે. જી સર. બરાબર. હવે ઈ જે ચેપ્ટર એકવાર પૂરું કરે પછી એના 50 દાખલા ગણી નાખે, તો હું નથી કહેતો કે આમાં કઈ તકલીફ પડે. સાહેબ 100% મેથ્સના જાદુગર જોડે તમે મેથેમેટિક્સ કરો, હા રીઝનિંગ કરો. નિલેશભાઈ જ્યારે તમને મેથ્સ અને રીઝનિંગ કરાવે એટલે વાર્તા પૂરી થઈ ગઈ. એમને તમને જેટલી પણ જે ટ્રિક્સ શીખવાડી હોય બરાબર છે એ તમે કરી લો. પછી માત્ર ને માત્ર તમારે શું કરવાની છે, એ દાખલાઓની અલગ અલગ જગ્યા પરથી પ્રેક્ટિસ કરવાની છે. બસ મેક્સિમમ. Maximum અત્યારે તો practice સાહેબ અત્યારે ચેટ જીપીટી એઆઈ આવી ગયું. તમે એમ કહો ને ટકાવારીના 500 દાખલા બોલો, એ બિચારું 500 દાખલા તમને. સાહેબ અહીંયા છે ને એક સારામાં સારી બાબત છે, વિદ્યાર્થીઓને કહું છું કે રીઝનિંગ માટે વર્લ્ડ ઇનબોક્સ એકેડમીની રીઝનિંગની સ્પેશિયલ બુક છે કે જે નિલેશ ગોસ્વામી સાહેબે લખેલી છે, જેમાં લગભગ 5000 કરતા વધુ પ્રેક્ટિસ માટેના દાખલાઓ આપેલા છે ઓનલી ફોર રીઝનિંગના. આ છે ને એક ગેમ ચેન્જર અહીંયા સાબિત થઈ શકે છે. 60 ગુણ છે સાહેબ. અને સાહેબ આપણી જે એક એપ્લિકેશન છે ને વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ કરીને, જી એ માય ક્લાસમાં જીપીએસસી માં જેટલા પણ મેથ્સ અને રીઝનિંગ ના પૂછાયેલા સવાલો છે ને એનો વિડીયો કોર્સ બધાને ફ્રી આપેલો છે. વાહ ભાઈ વાહ. આ એક માહિતી છે. અને તમારે વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશનમાં વિડીયો છે જોવાના છે, બધું ફ્રી છે. જે ડાઉનલોડ કરશે એને બધાને જીપીએસસી માં મેથ્સ રીઝનિંગ ના જે દાખલા પૂછેલા હવે સાહેબ તમે એટલું બધું કરી નાખો. એટલે આ તમારા એટલે આપણે અહીંયા તમને માહિતી આપી. હવે સાહેબ આ પરીક્ષામાં જે વિદ્યાર્થી આ 150 માર્ક્સનું પેપર આપે છે એનું બનશે મેરિટ. એક મેરિટ બનશે. યસ. હા, પણ આ વખતે છે ને સાહેબ મેરિટ એ લોકો 2 બનાવવાના છે. એટલે એ વાળાનું બનશે અને બી વાળાનું પણ મેરિટ બનશે. એટલે કેન્ડિડેટ આમાંય લખેલા છે કયા લોકો એ આપશે અને આમાં બનશે કયા લોકો બી આપશે. આવું આ વખતે છે. અને એ 7 ગણા સુધીના લોકોને બોલાવશે. જો 7 ગણા જી સર. જે પોસ્ટ હોય, જે પોસ્ટ હોય સાહેબ અલગ રાખવાનું શું કારણ? અલગ કારણ કે આમાં માની લ્યો આ તો અંદાજ છે કે ભાઈ 300 છે, તો આના 7 ગણા બોલાવે તો 2100 થાય. અને આમાં માની લઈએ કે 5200 જગ્યા છે, તો આના 7 ગણા બોલાવે તો 9 મેરિટ થાય ને. એટલે મેરિટ અલગ બનશે. જી સર. મેરિટ બંનેનું અલગ બનશે. મેરિટ બંનેનું અલગ બનશે. બરાબર. અહીંયા સુધી તમને સમજાણું હશે. તમારે અત્યારે અમે જે પેટર્ન સમજાવી રહ્યા છીએ સરળ ભાષામાં આ બધી વિગતો તમારા તમામ ગ્રુપમાં શેર કરવાનું છે. અને જે લાગતા વળગતા વિદ્યાર્થી મિત્રો જે સીસીએ માં પહેલી વાર તૈયારી કરતા હોય, ફોર્મ ભરતા હોય, તો એને ખાસ તમારે શેર કરવાનું. તમને કોઈ સમસ્યા લાગે છે તો વચ્ચે પાછું તમારે કોમેન્ટ બોક્સ ની અંદર મૂકી દેવાનું. એ અમારા આ જે દિગ્વિજયસિંહ છે એ તમને જવાબ આપશે. જી બરાબર. તમને એવું લાગે છે કે કોઈ વસ્તુ નથી સમજાઈ, બરાબર છે, કોઈ તમને ક્વેશ્ચન છે, એ તમે કોમેન્ટ ની અંદર લખજો. બરાબર છે. અમારી જે ટીમ છે કોમેન્ટ જોશે. બરાબર. અને એ ઉપર તમને શું કરશે, જે એક્સપર્ટ તમને છે ને સરસ મજાની બધી માહિતી પણ આપશે. સાહેબ આગળ વધીએ. ચાલો, હવે આપણે પોસ્ટ તો જોઈ લીધી સાહેબ. જી સર. બરાબર. હવે છે ને આજે તમારે અહીંયા અત્યારે મૂકવામાં આવેલું છે એ મેઇન્સ નું છે. યસ. ગ્રુપ એ નો જે મુખ્ય પરીક્ષાનો સિલેબસ છે આ એ છે એમ ને. એટલે હવે જો આપણને એમ હોય કે મુખ્ય પરીક્ષા દેવાની છે, અને હું તો કહું સાહેબ આવા મોકા જિંદગીમાં બહુ ઓછા મળતા હોય. શોખ હોય ને સરકારી નોકરીનો તો કકળાટ કર્યા વગર છે ને સાહેબ એવું કહેવાય છે કે ઓપોર્ચ્યુનિટી છે ને એ ક્યારે દરવાજો ખખડાવતી નથી. તક છે ને એ આવે છે. આપણી જવાબદારી છે એને ઝડપવાની. બરાબર. તો તમારી સામે અહીંયા એક ઉત્તમ તક તમને મળી રહી છે. 5500 કરતા વધુ જગ્યા અને એ પણ એકદમ ક્રીમ પોસ્ટ. તો હું એવું માનું છું કે આ તકને છે ને બરાબર એ બહુ સારી રીતે ઝડપી લેવી જોઈએ. તો સાહેબ વાત કરીએ આપણે મુખ્ય પરીક્ષા વિશે. મુખ્ય પરીક્ષા છે સાહેબ એ બેયને હશે. બેયને મુખ્ય બેયને હશે. એને હશે અને બીને હશે. એટલે 7 ગણા યાદ રાખ્યું આપણે. બરાબર. પણ એમાં હશે ને એ લેખિત હશે. એ લેખિત. બરાબર. એ લેખિત છે. એટલે કે આ રિટન ટેસ્ટ છે. બરાબર. અને છે બી માં હશે ને એને એમસીક્યુ આધારિત. એટલે આ OMR બેઝ હશે. એટલે આ જે લેખિત હશે ડિસ્ક્રિપ્ટિવ અને આ એમસીક્યુ આધારિત છે. બરાબર. એમસીક્યુ આધારિત છે. મેં હમણાં કીધું એમ કે આપણે મજા આમાં આવે છે એમસીક્યુ માં. પણ હવે આમાં કેવું છે સાહેબ, બે બાબતો છે કે લેખિત છે ને એમાં પગાર બહુ સારો. હા 40-50. અહીંયા ગ્રેડ પે થોડો ઊંચો હોય, 4200, 4400, 2800 એ તો હોય. પણ અમુક જે ક્રીમ વર્ગની પોસ્ટ છે એમાં 50,000 સુધીનો પગાર હોય. એટીડીઓ જેવી પરીક્ષા હોય 50,000. અને આ જે છે ને એમાં 26,000. તો આપણે તો ભાઈ આપણો તો અત્યારે ફરજ છે કે આ કહીએ. જી.
આવું લખ્યું નથી આમાં હા. પણ આ- અહીંયા જે છે ને એ મલાઈ થોડી કેવી છે, થોડી વધારે છે, અને અહીંયા પ્રમાણમાં કેવી છે, અડધી. તમે જોઈ લો 50 ના ઓલમોસ્ટ. એટલે આ છે ને MCQ. હા, પછી સાહેબ બીજું જો આ તમારે મેળવવું હોય ને તો થોડીક વધારે સારી મહેનત કરવી કરવી- પડે. એમાં કરવી જ 350 માર્ક જી 350 ગુણ અને એ પાછા કેવા ડિસ્ક્રિપ્ટિવ. ડિસ્ક્રિપ્ટિવ. અને અહીંયા MCQ છે પણ એમાં MCQ કેટલા હશે 200 200 માર્ક. સાહેબ આ જે 350 માર્ક્સ છે ને એની અંદર એમને ટોટલ 3 વિષય આવશે. એમાં 3 આવશે. 100 માર્ક્સ નું અંગ્રેજી. ઓકે ચાલો હું સાહેબ એક લખી લઉં એટલે હા. આમાં હું એટલે સ્ક્રીન આ લોકોને કદાચ ખ્યાલ ઘણાને ન દેખાતી હોય તો એ લોકો લખતા જાય તમે એક સાથે. કામ કરો, કલર જાઓને છે ને થોડી સરળતા પડે ને એટલે તમે હા લખો. હા લખી નાખો. બરાબર. તો પહેલું લખો 100 માર્ક્સ નું ગુજરાતી. ગુજરાતી 100 માર્ક્સ Yes. અને સાહેબ આમાં છે ને ગુજરાતી 100 માર્કમાં પણ હમ. શું શું આવશે ને એ કીધું છે જો હા. હું તમને આ બતાવો 100 માર્કમાં નિબંધ શું આવશે આ શું આવશે એ બધી વિગતો છે એ એમાં લખેલી જ છે. હા. આવી ગયું યસ. ટોપિક ખાલી કયો. તો ટોપિક એની અંદર મિત્રો કયા છે આપણે એ જોઈ લઈએ છીએ. તો 100 માર્ક્સ ની અંદર નિબંધ છે એ 15 ગુણનો છે, વિચાર વિસ્તાર છે એ 10 ગુણના છે, પછી વંથળ છે એ 10 ગુણનું છે, ગદ્ય સમીક્ષા છે એ 10 ગુણનું છે, પછી પ્રચાર માધ્યમ છે એ 5 ગુણના છે, પત્ર લેખન છે એ 5 ગુણનું છે, ચર્ચા પત્ર છે એ 10 ગુણનું છે, અહેવાલ લેખન છે એ 10 ગુણનું છે, એક ભાષાંતર છે બરાબર અંગ્રેજીમાંથી ગુજરાતી એ છે 10 ગુણનું, અને સરસ મજાનું 15 ગુણનું વ્યાકરણ. એટલે વ્યાકરણ આટલા છે. ટોપિક છે, 10 ટોપિક છે અને ટોટલ ગુણ થઈ ગયા છે 100. સાહેબ હવે મને કહો તો અંગ્રેજી છે એ કેટલા માર્ક્સ? અંગ્રેજી પણ સાહેબ 100 માર્ક્સનું જ છે. અંગ્રેજી 100 માર્ક્સ હા, એ પણ 100 માર્ક્સનું છે. બરાબર. અને એમાંય આવા ટોપિક છે બધા? યસ, અંગ્રેજીમાં પણ છે ને સેમ, પણ એની અંદર 10 ની જગ્યા પર ટોપિક કેટલા આપ્યા છે તો કે 9 ટોપિક આપ્યા છે. એમાં એસે એટલે કે આપણું નિબંધ છે, લેટર રાઇટિંગ એટલે કે પત્ર લેખન છે, એના પછી રિપોર્ટ રાઇટિંગ એટલે કે અહેવાલ લેખન છે, પછી એની અંદર છે ને રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન એટલે કોઈ ચિત્ર આપ્યું હોય એના પરથી તમારે લેખન લખવાનું છે, એના પછી છે ફોર્મલ સ્પીચ એટલે તમારે સ્પીચ લખવાની છે, પ્રિસાઇઝ રાઇટિંગ એટલે કે વંથડ છે, અને કોમ્પ્રિહેન્શન છે બરાબર એટલે ફકરો આપ્યો હોય એના ઉપરથી તમારે જવાબો લખવાના છે, અને છેલ્લો ટોપિક છે ઇંગ્લિશ ગ્રામર છે, અને છેલ્લો ટોપિક છે ટ્રાન્સલેશન. એટલે અહીંયા 9 ટોપિક છે 100 ગુણના છે. બરાબર. અને સાહેબ એની પછી છે જુઓ તો એના પછી છે જનરલ નોલેજ એટલે કે જીએસ નું પેપર, સામાન્ય અભ્યાસ. જનરલ નોલેજ. જનરલ નોલેજ એટલે જીએસ નું સાહેબ પેપર. આ કેટલા માર્કનું? આ છે 150 ગુણ. 150 ગુણ. યસ. હવે આ 150 ગુણમાં એક જ વિષય હશે કે અલગ અલગ? ના, આ 150 ની અંદર છે ને જનરલ સ્ટડીઝ ના જે અલગ અલગ વિષયો છે એ બધાનો સમાવેશ મને છે. લખાવતા જાવ. એક કામ કરો સાહેબ, હું બોલતો જઉં છું હા. એનું વેટેજ સાથે તમે હા, લખતા હા, જાઓ. ખાલી તો આપણે લખો ઇતિહાસ 15 ગુણ. ઇતિહાસ છે 15 ગુણ. આ ઇતિહાસમાં ગુજરાત ભારત બંને કવર થઈ જશે. એના પછી છે વારસો, એ પણ 15 ગુણ. ગુજરાત ભારતનો જે વારસો છે એ તમારે કરવો પડશે. એના પછી છે સાહેબ તમારો વિષય ભૂગોળ. એટલે કલેજાઓ તમારે ભૂગોળમાં તો ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી. જ્યાં સુધી શિવાંગ સાહેબ છે ત્યાં સુધી તમારે ગુજરાત ભારતની ભૂગોળની કોઈ ચિંતા કરવાની અને ક્યાંય ભણવા તો આવવું જરૂરિયાત પડશે ને સાહેબ? નથી. આવશે સાહેબ, ભણવા પણ એ લોકો આવશે. આતુરતાથી એ આવશે લોકો- પછી આપણે હા, અમે તો ખાતરી આપીએ કે ભાઈ આપીએ નહીં જાય છીએ. પણ Yes. હવે તો ભૂગોળ પણ 15 માર્ક્સનું છે. એના પછી છે સાયન્સ એન્ડ ટેક, ઓકે એ 10 ગુણનું છે સાહેબ. એટલા બધા? હા, 10 ગુણનું સાયન્સ એન્ડ ટેકનોલોજી. એના પછી છે બરાબર છે તો કે ભાઈ રિજનલ, નેશનલ અને ઇન્ટરનેશનલ બરાબર મુદ્દાઓ એટલે કે કરંટ અફેર્સ, કે જે સૌથી વધુ 30 ગુણનું વેટેજ છે. જો પ્રિલિમ્સમાં પણ એનું વેટેજ છે 30 માર્ક્સનું, એઝ વેલ એઝ અહીંયા પણ કેટલું છે 30 માર્ક્સનું વેટેજ છે. પછી એના પછી છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, કલેજાનો વિષય 20 ગુણ છે. આમાં તમારે ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી. એકવાર આવી જાઓ બરાબર છે, આ 20 કેવા થઈ જશે 100% ક્લિયર થઈ જશે. એના પછી છે એથિક્સ એટલે કે નીતિશાસ્ત્ર, 10 ગુણનું છે. એના પછી અર્થશાસ્ત્ર એ છે 15 ગુણનું. અને આમ કરીને ટોટલ માર્ક્સ થાય છે સાહેબ બરાબર છે 150 ગુણ. હવે સાહેબ આ છોકરાઓને અહીંયાથી કેવા પ્રશ્ન પૂછાશે મેન્સ ની અંદર બરાબર છે, એક થોડી એ પણ માહિતી આપજો. જો અહીંયા છે જ. બરાબર અહીંયા આપેલું છે. યસ સર. તો જો 1 માર્કના જે સવાલ હશે હા, સાહેબ એવા 10 સવાલ 10 હશે પ્રશ્નો. બરાબર. એમાં છોકરાઓએ 10 થી 20 શબ્દમાં લખવાનું. લખવાનું છે. શબ્દમાં, અક્ષરમાં નહીં. એટલે એનો મતલબ એવો છે કે 10 થી 20 જે શબ્દ છે બરાબર, જે વર્ડ્સ કીધા છે, એટલે એક લાઈનમાં જો તમે સરેરાશ 7 શબ્દોનો સમાવેશ કરો તો તમારે મોટી મોટી 3 લાઈન અહીંયા લખવી પડે. આટલી એક બાબત તમારે મગજમાં હંમેશા ધ્યાનમાં લેવાની. બરાબર સાહેબ. પછી 2 માર્કના સવાલ હશે એ પણ 10 હશે. 10
એટલે એ 20 થી 30 શબ્દમાં લખી શકે લખવાનું છે. બરાબર 3 માર્કના સવાલ છે એ અહીંયા તમને 30 જોવા મળશે સાહેબ જી. સૌથી વધારે માર્કિંગ છે ને 3 માર્કનું છે યસ આ છે હા. અને આની પહેલા આ લોકોએ બધા 3 માર્કના જ પૂછ્યા હતા આ તો રેવન્યુ તલાટીની પેટર્ન છે જી સર આ જે અભ્યાસક્રમમાં જે ચેન્જ થયો છે ને રેવન્યુ એ આ જ થયો છે કે જે રેવન્યુ તલાટીમાં જે હતું મેન્સ નું પેપર એ જ અહીંયા લેવામાં એની પહેલા તો બધું બધું કોમન હતું એ 3 ગુણ 3 માર્કનો એને બહુ જો રસ છે 30 થી જી. 50 શબ્દમાં 30 સવાલ 90 અને 5 માર્ક છે એ 100 શબ્દમાં લખવાના છે બહુ એના મોટો 6 પ્રશ્નો આવશે એવા 6 પ્રશ્ન આવશે એટલે એની માટે છે ને આપણે અલગથી આયોજન કરવાનું છે વિદ્યાર્થીઓ માટે એનો મતલબ એવો થાય છે કે જે પણ વિદ્યાર્થી મિત્રોને ગ્રુપ એ ને ટાર્ગેટ કરે છે એ લોકોએ અત્યારથી 2 વે પ્રિપરેશન કરવી પડશે એક પ્રિલિમ્સ અને સાથે સાથે છે ને એને મેન્સની લખવાની પ્રેક્ટિસ પણ હમણાંથી જ શરૂ સાહેબ કરવી પડશે. આમાં છે ને એક રાહત ઈ છે જી સર છોકરાઓને કે પહેલા જે 2024 માં સીસી આવી ને હા એમાં પ્રિલિમ હતું ને એમાં 4 વિષય હતા હા એમાં મેથ્સ રીઝનિંગ Reasoning, ઇંગ્લિશ અને ગુજરાતી ગુજરાતી હવે છે ને સાહેબ આમાં બધા જીકે આવ્યું જીકે આવ્યું એટલે એને પ્રિલિમ ની તૈયારી કરશે ને તો મેન્સ ની ઘણી ખરી થઈ જાય ઘણી ખરી તૈયારી થઈ જશે પરંતુ સાહેબ એમાં છે ને એને થોડું અત્યારથી રોજનું છે ને 1-8 કલાક જેવું મારું એવું સજેશન છે કે આમાંથી થોડું થોડું આપણે રોજ 1 કલાક ટૂંક જ લખે ને. સમયમાં દર્શન સર વિચારી રહ્યા છે મેન્સ માટે શું કરવાનું અચ્છા પ્લાન આપશું આપણે બરાબર છે તો રાહ જુઓ તમે દર્શન રાવલ સાહેબ વર્લ્ડ બોક્સ એકેડમી ભાવનગરના સંચાલક છે એ કંઈક આના ઉપર નવું વિચારી રહ્યા છે એવું શિવાંગ સાહેબનું કહેવું છે તો ટૂંક સમયમાં તમને આ મેન્સની જે પ્રોબ્લેમ છે બરાબર છે હા. એના અંગેનું પણ શું આપશે સરસ મજાનું સોલ્યુશન આપશે ઓકે સાહેબ હવે આજે છે ને અહીંયા જી સર આ જે લોકોને એવી પરીક્ષા આપવાની છે કે જે બી આવશે બી ગ્રુપની પરીક્ષા બરાબર 200 માર્ક્સ 200 એમાં આપણને આપેલું છે એનો એમસીક્યુ અભ્યાસક્રમ. છે એનો અભ્યાસક્રમ છે અભ્યાસક્રમ અને એમાં જેટલા પણ સવાલો છે એમાં જો આ બધા તમારું કોન્સન્ટ્રેશન જો સૌથી પહેલા છે ને 20 ગુણનું શું છે ભારતીય બંધારણ બરાબર અને રાજ્ય વ્યવસ્થા એના પછી આવેલું છે બીજા 20 ગુણનું એ છે ઇન્ડિયન economy. ઇકોનોમી સ્ટેટ ઇકોનોમી જો સાહેબ આમાં સ્ટેટ ઇકોનોમી Yes. લખ્યું રાજ્ય એટલે કે ભાઈ ભારત અને અને જે રાજ્ય. રાજ્યની જે સરકાર છે એના અર્થશાસ્ત્રને લગતા મુદ્દાઓ તથા નીતિ આયોગ અંગેની જે માહિતી છે બેઝિક્સ એ તમારે યાદ રાખવી પડશે પછી છે પબેડ હા પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ રાજ્ય ગવર્નન્સ એટલે પછી એથિક્સ છે ethics, નીતિશાસ્ત્ર નીતિ છે. શાસ્ત્ર છે પછી સાહેબ જો ગવર્મેન્ટની સ્કીમ છે Yes. યોજના સાહેબ યોજના છે ને Yes. 30 માર્ક 30 માર્ક્સ ને એટલે કે હવે તમારે આ જે ગવર્મેન્ટની જે યોજનાઓ કીધી છે એમાં કઈ સ્પેસિફિકેશન નથી કીધું એ તમારે ભારત અને ગુજરાત આ બંનેની જે સરસ મજાની યોજનાઓ છે તાજેતરમાં અમલમાં હોય એવી તમારે બધી શું કરવી પડશે તૈયાર કરવી પછી કરંટ અફેર 30 માર્ક નું કરંટ પાછું અફેર્સ 30 માર્ક્સ નું એટલે એ તો છે જ ત્યાં એ પણ હતું એમાં અહીંયા પણ છે હિસ્ટ્રી એન્ડ ગુજરાત જીઓગ્રાફી ગુજરાત હા એટલે એ 20 એ માર્ક્સ 20 માર્ક નું છે એટલે એનો મતલબ સાહેબ એવો છે હિસ્ટ્રી 10 નું આવી શકે છે જીઓગ્રાફી 10 નું હા આવી શકે છે કલ્ચર હેરિટેજ ઓફ ગુજરાત ગુજરાત જુઓ સાહેબ એ પણ 10 માર્ક્સ નું થઈ ગયું 3 10 પાછું સાહેબ ગુજરાતી ને ઇંગ્લિશ આવ્યું પાછું અહીંયા ગુજરાતી ઇંગ્લિશ છે જ એટલે તમને પ્રિલિમ્સ ની અંદર જે 20 માર્ક્સ નું ગુજરાત 30 માર્ક્સ નું અલગ અલગ હતું એ અહીંયા પાછું 20 માર્ક્સ નું તો કવર સાયન્સ એન્વાયરમેન્ટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી Yes. 20 માર્ક નું તો જો તમે ત્યાં પ્રિલિમ માં 10 હતા અહીંયા કેટલા હું થઈ તો ગયા? કહું છું સાહેબ કે આમાં જીકે ની બુક લઈને બેસી જાય બેસી જવાય બરાબર જીકે ની બુક લઈને બેસી જાય અને લેક્ચર નોટ હોય હા એને તમારે કરવાનું બસ. હવે સાહેબ આ જે પરીક્ષા છે અત્યારે જે હાલમાં લેવામાં આવશે હા અને આરઆર તો આખા આવી ગયા છે આપણે મોટા ભાગની વિગતો સમજાવી દીધી આમાં જે શૈક્ષણિક લાયકાત રહેવાની છે એ કઈ રહેશે સાહેબ શૈક્ષણિક લાયકાતમાં છે ને એની ગ્રેજ્યુએટ એટલે મૂળ આપણો ભૂરો કોલેજ કરેલો હોવો જોઈએ મૂળ બોલો કોલેજ કરેલું નહીં કોલેજ એની સાથે પૂરી કરેલી હોવી જોઈએ હા બરાબર એની- અને એની ઉંમર મર્યાદા સાહેબ હા, એ છે ને એને 21 વર્ષ પૂરા કરેલા હોવા એટલે જોઈએ. 20 વર્ષનું લખ્યું છે આમાં હા 20 વર્ષ લખ્યું છે તો અપડેટ 20 21 20 વર્ષ એટલે હવે 20 વર્ષનું જ પેલું છે હા. 20 વર્ષ કોલેજ પૂરી કરેલી હોવી જોઈએ જી હવે આ બાબતમાં એક વસ્તુ ખાસ આપણા વિદ્યાર્થીઓને સાહેબ કહેવાની કે મેરિટ લિસ્ટ તમારું બનશે છેલ્લું જી એમાં જેને પોસ્ટિંગ મળશે હા પછી વેઇટિંગ લિસ્ટ નહીં આવે હા વેઇટિંગ લિસ્ટમાં આમાં ચોખ્ખું લખેલું છે કે વેઇટિંગ લિસ્ટ અંગેની કોઈ જોગવાઈ નથી હા એટલે તમે મેરિટમાં આવી ગયા એ પ્રમાણે તમે ડીવી કરાવી નાખ્યું અને એ પ્રમાણે સાહેબ 1 મહિનામાં હાજર થઈ જવાનું તો સર મળતી માહિતી મુજબ એવું લાગે છે કે વર્ષ 2026 ની અંદર જ છે ને સરકાર શ્રી આ ભરતીને જાહેર કરીને સંપૂર્ણ હા, કરી દે છે કરી પૂરી દેશે. કરી દેશે એટલે એનો મતલબ એવો છે કે વર્ષ 2026 માં જે તમારું સરકારી નોકરી મેળવવાનું સપનું છે ને જો તમે એ પૂરું કરવા માંગો છો ને તો તમારા માટે એક ઉત્તમ તક છે કઈ સીસીઈ 2026 બરાબર સાહેબ આ બધી વિગતો છે એ બેઝિક છે Basic હવે છે. જ્યારે નવી ભરતી બહાર પડે જી. એટલે ઓજસમાં એના ફોર્મ ભરાશે પડશે બરાબર
અને એ સમયે પણ ત્યાં PDF તો હશે જ માહિતીની, હા બધી માહિતી એમાં બધું ગુજરાતીમાં લખ્યું હશે. બધું લખ્યું હશે. પણ આપણે તો RR અત્યારે કહી દઈએ એટલે જે યોદ્ધાઓ અત્યારે કોન્સ્ટેબલ PSI ની તૈયારી કરે છે ને સાથે સાથે આ વસ્તુની થોડી ઘણી એડ કરવી હોય 100%. તો એ કરી શકે. તો દોસ્તો આ હતી CCA ની તમારી ભાષામાં મારી ભાષામાં સરળ માહિતી. સરળ એકદમ બિલકુલ સરળ સમજૂતી જે તમે છે ને આરામથી એને છે ને સમજી શકો. બરાબર. આ વિડીયોને 2-3 વાર તમે જોવો જો ન સમજાણું હોય, અને ખાસ જે ડાઉટ હોય એ કોમેન્ટ બોક્સની અંદર નાખી દેવાના. અને બાકી કંઈ ચર્ચા હશે તો પણ તમે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરી શકો અથવા ટેલિફોનિક સંપર્ક કરી શકો. બાકી જ્યારે આવે એટલે વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ ભરી દેવાના. અને આ વિડીયો છે એ ખાસ જે તૈયારી અને ફ્રેશર વિદ્યાર્થીઓ છે જે તૈયારી કરવા માંગે છે એ લોકો સુધી પહોંચાડશો. અને મળીએ દોસ્તો આવી માહિતી સાથે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. જય હિન્દ, જય ભારત.